પ્રકરણ 18 શ્રી રામકૃષ્ણ સંઘ માટે પ્રાર્થના અને વિવેકાનંદને આશીર્વાદ. સને 1888માં માતાજી વિષ્ણુ તીર્થ ગયાની યાત્રાએ ગયા હતા. ત્યારે ભગવાન બુદ્ધને જ્યાં પરમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે બોધિ ગયાની યાત્રા પણ કરી હતી. બોધિ ગયામાં માતાજીએ એક મઠ જોયો. મઠમાં સાધુઓ સુખપૂર્વક રહેતા હતા. એ જોઈને માતાજી રાજી થયા. સાધુઓની બધી જ જરૂરિયાતો અહીં સંતોષાતી હતી. જ્યારે શ્રી રામકૃષ્ણ દેવના ત્યાગી શિષ્યો પરિવ્રાજકો બની અહીં તહીં ભટકતા રહેતા હતા. શ્રી શારદાદેવીનું એટલે કે માનું હૃદય પોતાના ત્યાગી સંતાનોની સ્થિતિ જોઈ દ્રવી ઉઠ્યું. યાત્રાએથી પાછા ફર્યા પછી કહ્યું, હું બોધિ ગયાનો મઠ જોવા ગઈ હતી. મઠમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ હતી. મઠના સાધુઓને ધનના અભાવે અગવડ વેઠવી પડતી ન હતી. આ જોયા પછી હું ઠાકોરની છબી પાસે જઈને રડતી ને પ્રાર્થના કરતી, હે દેવ, મારા બાળકોને માથું મૂકવાય ક્યાંય સ્થાન નથી. માંડ માંડ પેટ પૂરતું ખાવાનું મળે છે. કોળીઓ ધાન મેળવવા માટે એમને આંગણે આંગણે ભટકવું પડે છે. એમને માટે આવું કોઈ સ્થાન આપો દેવ. છેવટે શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી બેલુર મઠ સ્થપાયો. ભારત પરિભ્રમણને અંતે સ્વામી વિવેકાનંદે ભારતના નવજાગરણ માટે પશ્ચિમના દેશોમાં જવાનું નક્કી કર્યું. એ માટે સ્વામીજીએ શ્રી મા શારદાદેવીને પત્ર લખી આશીર્વાદ માંગ્યા. શ્રી શારદાદેવી તો અમેરિકા વિશે કશું જાણતા ન હતા. સ્વામી વિવેકાનંદ આ વખતે 30 વર્ષના યુવા સાધુ ને પાસે ફૂટી કોડી ન મળે. માતાજીને લાગ્યું કે તેઓ અમેરિકા જાય એમાં નિર્વિવાદપણે કોઈ દૈવી સંકેત છે. તેઓ સફળ થશે જ એવી માતાજીને સંપૂર્ણ શ્રદ્ધા હતી. એટલે તેમણે પોતાના અંતરના આશીર્વાદ પાઠવ્યા. સ્વામીજીના બધા સંશયો દૂર થઈ ગયા. કહે, હવે વિચારવાનું કેવું, મારે નીકળવું જ જોઈએ. 1893ના સપ્ટેમ્બર મહિનામાં શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લઈ સ્વામીજીએ સમગ્ર જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધું. શ્રી ઠાકોરની મહાસમાધિના ઘણા વર્ષો પછી શ્રી મા કોલકાતામાં ભક્તોના ઘરે, ક્યારેક ભાડાના મકાનમાં અથવા જયરામ વાટીમાં નિવાસ કરતા. શ્રી રામકૃષ્ણ દેવના ત્યાગી શિષ્યો, ગૃહસ્થ ભક્તો વગેરે દ્વારા શ્રી માનો મહિમા પ્રસરતો રહ્યો. ચારે તરફથી ભક્તો શ્રી માના દર્શને આવવા લાગ્યા. શ્રી માના પરમ પ્રેમના આસ્વાદનથી ધન્ય ધન્ય બની ચીર આશ્રય સ્થાન પ્રાપ્ત કરતા.